આરતી હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ પરથી હટાવવામાં આવ્યા છે। તો વાત કરી મહત્વના સમાચાર, કિન્નર અખાડાને વહેલી તકે નવા આચાર્ય મહામંડલેશ્વર મળશે। હાલ તો મમતા કુલકર્ણીને હટાવવામાં આવ્યા છે પદ પરથી। આચાર્ય મહામંડલેશ્વર પદે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ હટાવાયા છે। કિન્નર અખાડાને જલ્દી નવા મહામંડલેશ્વર મળશે। જેમાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ પરથી હટાવવામાં આવ્યા છે। જેમાં કિન્નર અખાડાને લઈને પણ મોટા સમાચાર। કિન્નર અખાડાને વહેલી તકે નવા આચાર્ય મહામંડલેશ્વર મળશે। આચાર્ય મહામંડલેશ્વર પદે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે। કિન્નર અખાડાને જલ્દી જ નવા મહામંડલેશ્વર મળશે। તો કિન્નર અખાડાને લઈને મહત્વના સમાચાર। મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ પરથી હટાવવામાં આવ્યા છે। જેમાં કિન્નર અખાડાને વહેલી તકે નવા આચાર્ય મહામંડલેશ્વર મળશે। આ અંગે વાત કરીએ કે કિન્નર અખાડાને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। વાત કરીએ કે કિન્નર અખાડાને લઈને મહત્વના સમાચાર। મમતા કુલકર્ણીને હાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે। બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં કે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે એ આવી રહ્યા છે કે મમતા કુલકર્ણીની જો વાત કરવામાં આવે તો તેમને કિન્નર અખાડાના જે વિવાદ ગરમાયો હતો ને તેને લઈને મહામંડલેશ્વર પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે। આ સાથે જ વાત કરવામાં આવે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પણ આચાર્ય મહામંડલેશ્વરના પદ ઉપરથી બરતરફ કરવામાં આવ્યા છે। બંનેને કિન્નર અખાડામાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે। અને મહત્વની વાત એ છે કે કિન્નર અખાડાના જે સંસ્થાપક છે અજય દાસ, તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉની જો વાત કરવામાં આવે તો પ્રયાગરાજમાં જ્યારે મહાકુંભમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસની જે દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તેમણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા, મહામંડલેશ્વર તેમને બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહે છે કિન્નર અખાડામાં મોટો વિવાદ જોવા મળ્યો હતો, જેને લઈને કિન્નર અખાડાના જે સ્થાપક છે ઋષિ અજય, તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી। અને હવે અત્યારે જે સામે જાણકારી આવી રહી છે તે રીતના મમતા કુલકર્ણી અને લક્ષ્મીનારાયણ ત્રિપાઠી બંને જે મહામંડલેશ્વરના જે પદ ઉપરથી અત્યારે બરતરફ કરવામાં આવ્યા છે ને હવે કહી શકાય છે કે કિન્નર અખાડાને નવા મહામંડલેશ્વર બનશે ને તેમનું નામ પણ આગામી સમયમાં જાહેર થશે। જી આભાર કામે સમગ્ર માહિતી આપવા બદલ।